नमस्कार मित्रों, गेनी बेन ने नए बंधारण तैयार किए हैं। जी हाँ मित्रों, ऐसे नियम जिनसे खर्चा कम होगा और ठाकुर समाज आगे बढ़ेगा। गेनी बेन का कहना है कि समाज में फालतू खर्च, दिखावा और बेवजह के खर्च को रोकना जरूरी है। इसलिए उन्होंने ऐसे बंधारण बनाए हैं जिससे गरीब और मध्यम परिवारों को राहत मिले और सभी लोग आसानी से सामाजिक कार्यक्रम कर सकें। तो चलो देखते हैं वीडियो में। વધારે દાનમાં દાનડીઓ અને દાનૈયા બધાય થઈ અને 100 થી વધારે દાનમાં જવાનું નહીં. પછી ગાડીઓની સંખ્યા 11 થી વધારે નહીં. એક વરરાજાની અને બાકી એક ગાડીમાં 10 જણા આવે તો એવરેજ 11 ગાડીઓ થાય ને. જે આપણે ઓલે લાંબી લાંબી લાઈન લગાવે માય બેહનારા ઓછો હોય ગાડીઓ ઘડી હોય કે ના હોય એટલે ટ્રાફિકની સમસ્યા થાય ને એક્સિડન્ટનો ભય રહે એને પાછું ભાડું આલવું પડે એટલે વધુમાં વધુ જાનમાં લઈ જવાના સાધન 11 અને દાનમાં 101 જણા. તમામ પ્રકરણમાં હું માનું છું ત્યાં સુધી આપણે પસેડી હાડી પસેડી કે હાડી રૂપિયો અને નાળિયેર આટલું જ હતું ને કે બીજું કઈ હતું? તો આપણે હવે નવા બંધારણમાં આપણે આટલે જ રાખ્યું છે. જ્યારે આપણે દીકરીની હગાઈ કરવા આવે સામે વેવાઈ અને અથવા તો આપણે દીકરાની હગાઈ કરવા જઈએ ત્યારે નવા બંધારણમાં હગાઈમાં સામગ્રી લઈ જઈએ એમાં હાડી, શ્રીફળ અને રૂપિયો, આપણે રૂપિયો આપવા માટેની પ્રથા છે. આ 3 વસ્તુ લઈ જવાની. વધારાના મોબાઈલ ને લાલિયું, પાવડર ને બંગડીયું, બોરપટીઓ, કટલેરીનો સામાન ને દાગીના આ કોઈ પણ વસ્તુ નવા બંધારણમાં લઈ જવાની નથી. જન્મદિવસની દીકરો કે દીકરીનો આપણે બાજુ હાલો કુહુબો રાવણું શું કે એને રાવણું આપણે દીકરો આવે તો ઉતાણી ઉપર આપણે ધૂળેટીમાં ઉતાણી પર ઉતાણી ધૂળેટીમાં આપણે એનું રાવણું કરાવ્યા. તો આ રાવણા કોઈએ કરવાના નથી. એ દીકરો હોય કે દીકરી હોય તમને એને ઓલું લાગતું હોય એ ગામમાં આંગણવાડી હોય કે ગમે હોય તો અહીંયા આંગણવાડીમાં કે નિહારમાં જમણવાર આપવો હોય તો આપવાનો અને એ દિવસે જે ઉજવણું કરવાનું છે એને બદલે સમાજની લાઇબ્રેરી હોય કે ગૌશાળા હોય એમાં 500 થી 1100 રૂપિયાની દીકરીને કે દીકરાના આયુષ્ય માટે અને પુણ્ય માટે ગૌશાળામાં ભાવતી એની બનાવ્યું.